નમસ્કાર તાલીમાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કોચિંગમાં। મિત્રો આજે આપણે જે આપણો HSI ટ્રેડનો પ્રથમ યુનિટ જે છે આહાર અને પોષણ, એની પહેલી થિયરી જે છે આપણી કે ભાઈ આહાર અને પોષક તત્વોનો પરિચય, એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણે જોઈએ કે ભાઈ આહાર એટલે શું। તો આહાર મિત્રો એટલે એવું કે ભાઈ જે માનવી ખાઈ શકે, પચાવી શકે એને આપણે આહાર કહીશું, બરાબર છે। કારણ કે આહારથી જ આપણું કોઈ પણ આપણા શરીરનું કોઈ પણ તંત્ર છે, પાચન તંત્ર હોય, રુધિરાભિસરણ તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, પ્રજનન તંત્ર હોય, એ બધું જ આહાર પર જ નિર્ભર છે। આહારથી જ માનવીને ઉર્જા મળે, શક્તિ મળે છે, બરાબર છે। એટલે કે એવો પદાર્થ કે જે માનવી ખાઈ શકે અને પચાવી શકે એને આપણે આહાર કે ખોરાક આપણે કહી શકીએ। આહાર અને ખોરાકના મિત્રો બે પ્રકાર પડે છે, એક શાકાહારી અને એક માંસાહારી। માંસાહારી હોય જનરલી શાકાહારી આહાર લેતો હોય છે, પણ શાકાહારી હોય લગભગ માંસાહારી આહાર લેતો હોતો નથી। શાકાહારીની અંદર મિત્રો ધાન્ય, કઠોળ, દૂધ, શાકભાજી, ફળફળાદી, પાણી, સૂકો મેવો, દૂધની બનાવટો, મીઠાઈ, નમકીન અને બેકરી વગેરે આઇટમોનો સમાવેશ થાય છે। માંસાહારીની અંદર ઈંડા, માછલી, પશુઓના માંસ વગેરેનો સમાવેશ થાય છે। હવે આપણે આગળ વધીએ તો આહારનું કાર્ય શું છે આપણા શરીરની અંદર, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો આહાર તો આપણા શરીરની અંદર ગમે ત્યારે કંઈ પણ શક્તિની જરૂર હોય, ઉર્જાની જરૂર હોય, તે કોણ પૂરું પાડે છે મિત્રો? આહાર પૂરું પાડે છે। આહારની અંદર રહેલા પોષક તત્વો જે છે એ શરીરને શું પૂરું પાડે? પોષણ પૂરું પાડે છે મિત્રો, બરાબર છે। શરીરને ટકાવી રાખે છે। આહારમાં રહેલા પાચન ક્રિયા દ્વારા જે પોષક તત્વો જે છે એ લોહીમાં ભળે છે, શરીરનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। પોષક તત્વોની અંદર આપણે વાત કરીએ તો પોષક તત્વો કયા પોષક તત્વો છે મિત્રો? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો પોષક તત્વોમાં ચરબી, પ્રોટીન, વિટામિન, પાણી, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજ તત્વો વગેરેને આપણે પોષક તત્વો કહીએ છીએ। એ શરીરને શું કરે? પોષણ આપે, વિકાસ કરે અને રોગો સામે પ્રતિકારાત્મક શક્તિ સર્જન કરે છે। આપણા શરીરની અંદર જે વૃદ્ધિ, વિકાસ અને જે ઉર્જાનું જે કામકાજ જે છે આ બધું જ ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો આ બધું કરે છે। પણ એ બધું શામાંથી મળે છે મિત્રો? પોષક તત્વો મળે છે। અને પોષક તત્વો શામાંથી મળે છે? આપણને આહારમાંથી મળે છે। એ આફ્ટરઓલ બધું જ આહારને આભારી છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો। તો મિત્રો આપણે એમ સમજી શકીએ કે ભાઈ કોષોનું, આપણું શરીરનો પાયાનો એકમ તો કોષ જ છે મિત્રો, તમે નીચલા ધોરણમાં ભણી ચૂક્યા છો। કોષોનું નિર્માણ, કોષો કોઈ ખરાબ થયા હોય તો એનું સમારકામ, એ બધું જ આહારને આભારી છે। શરીરની અંદર વિવિધ ગ્રંથિઓમાં મિત્રો રસ ઝરતા હોય છે। એ બધા જે રસ હોય છે એ આહારના પૌષ્ટિક તત્વોમાં ભળી જાય અને સૂક્ષ્મ કણોમાં વિભાજિત કરી અને રુધિર કોષોમાં એ બધું ભળતું હોય છે, બરાબર છે। એટલે ખાસ ધ્યાનમાં રાખજો। તો આમ મિત્રો પોષણ અને પોષક તત્વો એ શરીરની જે વિવિધ ક્રિયાઓ છે એને નિયંત્રિત કરે છે અને આપણને રોગોથી બચાવે છે। તો આ થયા આહારના કાર્યો। હવે આગળ વધીએ મિત્રો। તો હવે મિત્રો આપણે વિવિધ પોષક તત્વોની વાત કરીએ। તો પોષક તત્વો કયા પોષક તત્વો છે મિત્રો? તો પ્રોટીન છે, કાર્બોદિત છે, બરાબર છે, પછી ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, બરાબર, આ બધા આપણા આહારમાંથી મળતા પોષક તત્વો છે। આ 1 by 1 પોષક તત્વો વિશે વાત કરીએ તો સૌથી પહેલા આપણે પ્રોટીન વિશે વાત કરીએ। પ્રોટીનનો સ્ત્રોત, તો પ્રોટીન જનરલી આપણે નાનપણથી આવડા મોટાથી આપણે બધું જનરલી એમ જ સાંભળતા હોઈએ છીએ, પ્રોટીન શામાંથી મળે? તો કઠોળમાંથી, દાળમાંથી મળે મિત્રો, બરાબર છે। તો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રોટીન શામાંથી મળે? કઠોળમાંથી મળે, દાળમાંથી મળે, તેમજ બીજી બધી પણ અલગ અલગ જગ્યાથી મળતું હોય છે। દૂધની બનાવટો, ઈંડામાંથી વધારે મળે, ચણામાંથી મળે મિત્રો, બરાબર છે, માંસમાંથી મળે, માછલીમાંથી મળે, સોયાબીનમાંથી મળે, જવમાંથી મળે, બાજરીમાંથી, મગફળી, સૂકા મેવામાંથી, બધા ઓછા પ્રમાણમાં મળતું હોય છે, બરાબર છે, પણ વધુ ઈંડામાંથી મળે, કઠોળમાંથી મળે, એની દાળમાંથી મળે।
પ્રોટીન શું કરે તો મિત્રો હાડકાને પોષણ આપે છે, મજબૂત બનાવે છે અને શરીરની વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. 1 ગ્રામ પ્રોટીન હોય ને મિત્રો, 1 ગ્રામ પ્રોટીન એની અંદરથી આપણા શરીરને કેટલી ઉર્જા મળે મિત્રો? 4 કેલરી ઉર્જા મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, MCQ ની અંદર આવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એક વસ્તુ કહીએ તો મિત્રો, પ્રોટીન એ એમિનો એસિડ તરીકે ઓળખાતા સેકન્ડો હજારો નાના એકમોમાંથી બનેલા હોય છે. બરાબર છે. અને એ બધા લોંબી સોકળોમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ વાત થઈ પ્રોટીનની વાત થઈ. હવે આપણે ચરબીની વાત કરીએ મિત્રો. તો આપણને ચરબી શામાંથી મળે મિત્રો? તો મિત્રો ચરબીની વાત કરીએ તો ચરબી શરીરની અંદર સુડોળતા, શરીરની સુંદરતા, શરીરની અંદર સમપ્રમાણતા, આ બધું જ મિત્રો ચરબીને આભારી છે. બરાબર છે. શરીરમાં ચરબી જ ના હોય તો મિત્રો શરીર કેવું દેખાય? હા મિત્રો, ચરબી આપણને શામાંથી મળે? તો ઘી, તેલ, માખણ, ક્રીમ, માછલી, લીવર, મગફળી, નારિયેળ, કાજુ, આ બધામાંથી આપણને ચરબી મળે છે. મિત્રો ચરબી જે છે એ વિટામિન A, D, E અને K ના શોષણમાં ચરબી મદદ કરે છે. ચરબી 2 પ્રકારની હોય છે, એક સંતૃપ્ત ચરબી, એક છે અસંતૃપ્ત ચરબી. મિત્રો સંતૃપ્ત ચરબીથી લોહીમાં ખરાબ LDL કોલેસ્ટ્રોલ વધી શકે છે, જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ અને સ્તનનું કેન્સર જેવા રોગોની શક્યતા વધારે છે. ખાસ કાળજી રાખજો મિત્રો, સંતૃપ્ત ચરબીથી લોહીની અંદર ખરાબ LDL કોલેસ્ટ્રોલ વધે છે, જ્યારે આપણે જોઈએ તો HDL કરીને જે છે એ સારો કોલેસ્ટ્રોલ છે, એ શરીરને હકારાત્મક અસર કરે છે. બાકી તો જે મેં તમને વાત કરી એમ ચરબી આપણને શામાંથી મળે છે, જે તો વાત મેં તમને કરી હતી. શામાંથી મળે મિત્રો? ઘી, તેલ, માખણ, ક્રીમ, માછલી, લીવર, મગફળી, નારિયેળ, કાજુ, આ બધામાંથી મળે છે. 1 ગ્રામ ચરબી હોય તો મિત્રો એની અંદરથી આપણને 9 કેલરી મળે છે. 1 ગ્રામ ચરબી વાળો આપણે ખોરાક લઈએ ને મિત્રો, એમાંથી આપણને 9 કેલરી જેટલી ઉર્જા મળે છે. કાર્બોહાઈડ્રેટ કરતો ચરબીથી બમણા કરતોય વધુ ઉર્જા શક્તિ આપણના શરીરને મળે છે. એ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં MCQ પણ પૂછાઈ શકે છે. હવે વાત કરીએ કાર્બોહાઈડ્રેટની મિત્રો. તો કાર્બોહાઈડ્રેટ વિશે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ એ શું છે? તો કાર્બોહાઈડ્રેટ એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિયંત્રણ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1 છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ છે. બરાબર છે. અને એનું હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો 2:1 છે. બરાબર છે. ખાસ ધ્યાનમાં રાખજો. શરીરની મોટા ભાગની ઉર્જા જે છે આપણે રોજબરોજ આપણે જોઈએ તો આપણે ખોરાકમાં શું વધારે લઈએ મિત્રો? તો આપણે રોટલી જ વધારે લેતા હોઈએ છીએ. રોટલીમાંથી આપણને શું મળે? કાર્બોહાઈડ્રેટ મળતા હોય છે. બરાબર છે. તો શરીરની મોટા ભાગની ઉર્જા આપણને એમાંથી મળે છે. બરાબર. પછી આપણે આગળ જોઈએ તો મિત્રો આપણને એમ થાય કે ભાઈ કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન ક્યાં થતા હશે? તો મિત્રો તમે નાનપણથી મોટા થયા, તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો તમે સાંભળી જશે. તો મિત્રો જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે આપણને સ્ટાર્ચ સ્વરૂપે આપણને કાર્બોહાઈડ્રેટ, જે લીલા પાંદડાવાળી વનસ્પતિ જે હોય એ ક્લોરોફિલ, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે. બીજી એક રીતે જોઈએ તો છોડના રેસાઓની અંદર સેલ્યુલોઝના રૂપમાં ઉત્પન્ન થાય છે. બરાબર. ત્યારબાદ સ્ટાર્ચના રૂપમાં અનાજની અંદર સ્ટાર્ચ ક્યાં જોવા મળે? તો તમે કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર તમે એક વચ્ચેથી તોડો તો જે તમને ચીકણો જે પદાર્થ દેખાય સ્ટાર્ચ કહેવાય મિત્રો. સ્ટાર્ચ રૂપે અનાજની અંદર, છોડના મૂળની અંદર પણ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. બરાબર છે. એ આપણને શામાંથી મળે? તો મિત્રો ઘઉં, ચોખા, સોયાબીન, જુવાર, બાજરી, મકાઈ, બરાબર, મધ, બટાકા, શક્કરિયા, ખાંડ, ગોળ, કેરી, કેળા, સફરજન, દાડમ, બરાબર, અંજીર વગેરે એ બધામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળતા હોય છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી મિત્રો 4 કેલરી જેટલી આપણને ઉર્જા મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ વાળો તમે ખોરાક લો તો એમાંથી કેટલી ઉર્જા મળે આપણને? 4 કેલરી જેટલી ઉર્જા મળે છે. બરાબર. હવે આપણે આગળ વિટામિન વિશે ચર્ચા કરીશું મિત્રો. વિટામિન અને ખનિજ તત્વો એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે વિટામિનની.
તો આ વિટામિનનું શરીરની અંદર કઈ રીતની અગત્યતા છે એના વિશે આપણે પહેલા તો ચર્ચા કરી લઈએ. તો આપણે જોયું કે ભાઈ શરીરની અંદર સૌથી વધુ કયું પોષક તત્વ જરૂરી છે? તો કાર્બોહાઈડ્રેટ જરૂરી છે, ચરબી જરૂરી છે, પછી પ્રોટીન જરૂરી છે, બરાબર. પણ વિટામિન એ એવી વસ્તુ છે કે જે પૂરતી માત્રામાં એની જરૂરિયાત રહેલી છે, એકદમ ઓછી માત્રામાં જરૂરિયાત રહેલી છે, બરાબર. વૃદ્ધિ, વિકાસ, જખમોના સમારકામ કે સાજા કરવા માટે કે પછી હાડકાં અને પેશીઓને તંદુરસ્ત રાખવા માટે આની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. રોગ પ્રતિકારક તંત્રની યોગ્ય કામગીરી માટે તેમજ અન્ય જૈવિક કાર્યોની અંદર આની મુખ્ય ભૂમિકા હોય છે. વિટામિન્સના સ્ત્રોતો પાણીમાં જે દ્રાવ્ય વિટામિન હોય એ મુક્તપણે શરીરની અંદર પસાર થતા હોય છે અને વધુ માત્રામાં હોય એ સમયે તે કિડની દ્વારા એનું વિસર્જન થતું હોય છે. તો મિત્રો આપણે વિટામિન વિશે જોઈ લઈએ. તો મિત્રો મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે વિટામિનની માત્રા ભલે ઓછી હોય પરંતુ શરીરની અંદર જે મહત્વના જે કાર્યો છે, જૈવિક કાર્યો છે, રોગ પ્રતિકારક નું આખું તંત્ર છે, હાડકા પેશીની તંદુરસ્તી હોય, જખમનું સમારકામ હોય કે પછી વૃદ્ધિ વિકાસ હોય, એની અંદર એની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી છે. પાણીની અંદર જો દ્રાવ્ય વિટામિન હોય તો એ મુક્તપણે શરીરમાં પસાર થાય છે અને વધુ માત્રામાં જો કોઈ વિટામિન્સ આવી જાય તો એ કિડની દ્વારા જનરલી વિસર્જન થતું હોય છે. મિત્રો આપણે આખું વિટામિન કયા વિટામિન હોય છે, એનું કાર્ય શું છે, એનો સ્ત્રોત શું છે, એની ચર્ચા આપણે વ્યવસ્થિત એક કોઠા દ્વારા કરીએ મિત્રો. તો મિત્રો વિટામિન્સને આપણે કોઠા દ્વારા વ્યવસ્થિત સમજ્યા પછી હવે આપણે જોઈએ કે ભાઈ ચરબી દ્રાવ્ય વિટામિન પણ હોય છે. એ જે વિટામિન હોય એ શરીરના કોષોની અંદર સંગ્રહ થાય છે, બરાબર છે મિત્રો. આનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે ઝેરી બની જતા હોય છે. વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે એ ચરબી દ્રાવ્ય વિટામિન છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં એમસીક્યુ પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કયું ચરબી દ્રાવ્ય વિટામિન નથી, એવું ગમે તે પૂછાઈ શકે છે. વિટામિન ડી એ સૂર્યપ્રકાશમાંથી મળે છે, માટે તેને સનશાઇન વિટામિન કહીએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે આ બધી વિટામિનની ચર્ચા જોઈ. હવે આપણે ખનિજ તત્વોની ચર્ચા જોઈએ. તો ખનિજ શું છે? તો ખનિજ કુદરતી રીતે બને છે અને એક અકાર્બનિક ઘન તત્વ છે. એની અંદર ચોક્કસ રાસાયણિક રચના હોય, ક્રમબદ્ધ અણુ વ્યવસ્થા હોય છે તથા એના વિશે આપણે વિગતે ચર્ચા એક કોઠા દ્વારા સમજીએ અને એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો વિટામિન વિશે આપણે જોવું છે. વિટામિનની અંદર કયા વિટામિન આવતા હોય છે? તો મિત્રો વિટામિન B1 આવતું હોય છે, જેને આપણે થાઇમિન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિટામિન B2 આવતું હોય છે, જેને આપણે રિબોફ્લેવિન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક વિટામિન B3 આવે છે, એને આપણે વિટામિન નિયાસિન વિટામિન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પેન્થોનિક એસિડ છે. ત્યારબાદ બીજા બાયોટીન વિટામિન B6 છે, જેને આપણે પાયરિડોક્સિન તરીકે ઓળખીએ છીએ. ફોલિક એસિડ છે. વિટામિન B12 છે મિત્રો, જેને આપણે કોબાલામિન તરીકે ઓળખીએ છીએ. વિટામિન C છે, જેને આપણે એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ વિટામિન જે છે એ કઈ રીતના આપણા શરીરની અંદર કાર્ય કરે છે, એના સ્ત્રોત કયા છે, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો બધા જ મોસ્ટ ઓફ જે વિટામિન છે એ ચયાપચયની ક્રિયા કરવા માટે તથા એન્ઝાઇમના એક જરૂરી ભાગ તરીકે કાર્ય કરતા હોય છે. ચેતા કાર્યક્રમ માટે પણ મહત્વપૂર્ણ હોય છે. આ આપણને શામાંથી મળે વિટામિન B1? તો આખા અનાજના ખોરાક, બ્રેડ, કઠોળ, બદામ અથવા અન્ય બીજ, ડુક્કરનું માંસ, બધા પૌષ્ટિક ખોરાકમાં આપણને મળતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિટામિન B2 એટલે કે જેને આપણે રિબોફ્લેવિન તરીકે ઓળખીએ છીએ. આ આપણને આપણા શરીરમાં શું ભાગ ભજવે? તો ઉર્જા ચયાપચય માટે કામ કરે છે. એન્ઝાઇમનો એક ભાગ છે. સામાન્ય દ્રષ્ટિ ત્વચાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. શામાંથી મળે B2? તો દૂધ અને દૂધની બનાવટો, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા અનાજનો ખોરાક, આ બધામાંથી આપણને વિટામિન B2 મળતું હોય છે. ત્યારબાદ વિટામિન B3ની વાત કરીએ તો એ પણ એક ઉર્જા ચયાપચય માટે એન્ઝાઇમનો ભાગ છે. નર્વસ સિસ્ટમ, પાચન તંત્ર અને ત્વચાના સ્વાસ્થ્ય માટે. તો ત્વચાના સ્વાસ્થ્ય કે પાચન તંત્ર કે નર્વસ સિસ્ટમ માટે ખાસ કયું આવે? B3 આવે મિત્રો. શામાંથી મળે આપણને? તો માંસ, મરઘા, માછલી, બરાબર, આખા અનાજનો ખોરાક, બ્રેડ, મશરૂમ, શતાવરી, લીલા પાંદડાવાળા શાકભાજી, આમાંથી આપણને
મળતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પેન્થોનિક એસિડ, પેન્ટોથેનિક એસિડ આપણને શામાંથી મળે મિત્રો? તો ઉર્જા ચયાપચય માટે જરૂરી એન્ઝાઇમનો એક ભાગ છે. ખોરાકોની અંદર વ્યાપક માત્રામાં હોય છે. તો આપણે જે 3-4 વિટામિન છે એની આપણે ચર્ચા કરી. ખાસ એક રિવિઝન કરી દઈએ તો ચેતાકાર્ય માટે મહત્વનું હોય તો B1 છે. ત્યારબાદ દ્રષ્ટિ માટે B2, દ્રષ્ટિ ત્વચા માટે B2. ત્યારબાદ પાચન તંત્ર નર્વસ સિસ્ટમ માટે B3, થોડુંક ત્વચા માટે પણ છે. બરાબર, તો ખાસ યાદ રાખજો. બીજા હવે આપણે જોઈએ તો બાયોટીન જે છે એ ઉર્જા ચયાપચય માટે એન્ઝાઇમનો જરૂરી ભાગ છે. આપણને શામાંથી મળે બાયોટીન? તો વ્યાપક ખોરાકની અંદર જે વ્યાપક બેક્ટેરિયા દ્વારા ઓતરડાના માર્ગમાં પણ ઉત્પન્ન થાય છે. પાયરિડોક્સિન કે જેને આપણે વિટામિન B6 તરીકે ઓળખીએ છીએ એ પ્રોટીન ચયાપચય અને જરૂરી એન્ઝાઇમનો ભાગ તો છે જ, લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. માંસ, માછલી, મરઘા, શાકભાજી, ફળો આ બધામાંથી આપણને વિટામિન B6 મળે છે. ત્યારબાદ આપણે ફોલિક એસિડની ચર્ચા કરીએ તો ફોલિક એસિડ આપણને શામાંથી મળે છે? તો ફોલિક એસિડ આપણને DNA, નવા કોષો બનાવવા જરૂરી એન્ઝાઇમનો ભાગ છે. પાંદડાવાળા લીલા શાકભાજી, કઠોળના બીજ અને નારંગીનો રસ મોટાભાગે રિફાઇન્ડ અનાજમાં મળે છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અત્યાર સુધી કયા કયા જોયા? તો વિટામિન B1 હતું કે જે ચેતા કાર્ય માટે ઉપયોગી હતું. ખાસ B2 હતું એ સામાન્ય દ્રષ્ટિ અને ત્વચા માટે. B3 હતું એ નર્વસ, પાચન તંત્ર અને ત્વચા માટે. પેન્થોથેનિક એસિડ જે હતું એ તો જે ઉર્જા ચયાપચય જરૂરી એન્ઝાઇમનો ભાગ હતો. બરાબર. B6 આપણે હમણાં જોયું તો એ શાની અંદર? તો લાલ રક્તકણો બનાવવામાં ઉપયોગી થાય. ઘણી બધી પરીક્ષામાં પૂછાય કે ભાઈ લાલ રક્તકણો બનાવવા માટે કયું ઉપયોગી થાય છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એના માટે આ જ આવે વિટામિન B6. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ ફોલિક એસિડ તો DNA અને નવા કોષો બનાવવા જરૂરી એન્ઝાઇમનો એક ભાગ છે. હવે આપણે બીજા વિટામિનો જોઈએ, વિટામિન B12 અને વિટામિન C. તો મિત્રો કોબાલામિન વિટામિન B12 જે છે એ નવા કોષો બનાવવા માટે, ચેતા કાર્ય માટે મહત્વપૂર્ણ છે. એન્ઝાઇમનો ભાગ છે. માંસ, મરઘા, માછલી, સી ફૂડ, ઈંડા, દૂધના ઉત્પાદનોમાં જ હોય છે. વનસ્પતિજન્ય ફૂડમાં હોતા નથી. ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ એસ્કોર્બિક એસિડની વાત કરીએ તો એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન C એન્ટીઓક્સિડન્ટ છે આપણા શરીરનું. પ્રોટીન ચયાપચય માટે એન્ઝાઇમનો ભાગ છે. ફળો, શાકભાજીમાં જ હોય છે. ખાસ કરીને ખાટા ફળો, આંબળાની અંદર આ વધારે હોય છે. એસ્કોર્બિક એસિડ જે છે રોગપ્રતિકારક તંત્રના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. આયર્નનું શોષણ કરે છે. મિત્રો પરીક્ષામાં MCQ પૂછાય કે આયર્નનું શોષણ કયું વિટામિન? તો વિટામિન C આવે. ખાસ ધ્યાનમાં રાખજો. શાકભાજી, કોબી, સ્ટ્રોબેરી, ટામેટા, બટાકા, પપૈયા, કીવી ફ્રૂટ આ બધામાંથી આપણને આ મળતું હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે આ બધા જ વિટામિન્સ આપણે જોઈ લીધા, જે ધ્યાનમાં રાખજો. તો મિત્રો વિટામિન્સને આપણે કોઠા દ્વારા વ્યવસ્થિત સમજ્યા પછી હવે આપણે જોઈએ કે ભાઈ ચરબી દ્રાવ્ય વિટામિન પણ હોય છે. એ જે વિટામિન હોય એ શરીરના કોષોની અંદર સંગ્રહ થાય છે. બરાબર છે મિત્રો. આનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે ઝેરી બની જતા હોય છે. વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં MCQ પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કયું ચરબી દ્રાવ્ય વિટામિન નથી, એવું ગમે તે પૂછાઈ શકે છે. વિટામિન D એ સૂર્યપ્રકાશમાંથી મળે છે, માટે તેને સનશાઇન વિટામિન કહીએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો. આપણે આ બધી વિટામિનની ચર્ચા જોઈ. હવે આપણે ખનિજ તત્વોની ચર્ચા જોઈએ. તો ખનિજ શું છે? તો ખનિજ કુદરતી રીતે બને છે અને એક અકાર્બનિક ઘન તત્વ છે. એની અંદર ચોક્કસ રાસાયણિક રચના હોય, ક્રમબદ્ધ અણુ વ્યવસ્થા હોય છે તથા એના વિશે આપણે વિગતે ચર્ચા એક કોઠા દ્વારા સમજીએ અને એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હવે આપણે ખનિજ તત્વો વિશે વાત કરીએ. મિત્રો ખનિજ તત્વની વાત કરીએ તો સોડિયમ, ક્લોરાઇડ, ત્યારબાદ પોટેશિયમ, ત્યારબાદ જોઈએ તો કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સલ્ફર આવા બધા ખનિજ તત્વો હોય છે. દરેકનું આપણે કાર્ય જોઈશું, સ્ત્રોતો જોઈશું. તો ખનિજ તત્વો યોગ્ય પ્રવાહી સંતુલન, ચેતાપ્રસરણ અને સ્નાયુ સંકોચન માટે ખૂબ જ જરૂરી છે આપણા શરીરની અંદર. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ત્યારબાદ દૂધ શામાંથી મળી જોઈએ? તો મીઠું, સોયા સોસ, પ્રોસેસ્ડ ફૂડમાં મોટી માત્રામાં હોય છે. મોટી માત્રા દૂધ, બ્રેડ, શાકભાજી વગેરેમાં હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ક્લોરાઇડની વાત કરીએ તો ક્લોરાઇડ આપણને આપણા શરીરની અંદર શું કાર્ય કરે? તો યોગ્ય પ્રવાહી સંતુલન, પેટ એસિડ માટે જરૂરી મોટી માત્રા દૂધ. બરાબર છે. ત્યારબાદ માંસ, બ્રેડ અને
ટૂંકમાં યોગ્ય પ્રવાહી સંતુલન અને પેટ એસિડ માટે જરૂરી છે. શામાંથી મળે? તો મીઠું, સોયા સોસ, પ્રોસેસ ફૂડ, મોટી માત્રા દૂધની અંદર, માંસ, બ્રેડ, શાકભાજી અને માં હોય છે અને શાકભાજીમાં થોડી માત્રા હોય છે. બરાબર છે. ત્યારબાદ પોટેશિયમની વાત. પોટેશિયમ મિત્રો બહુ જ જરૂરી છે તમારા શરીરની અંદર યોગ્ય પ્રવાહી સંતુલન, ચેતાવર્ષણ અને સાઇડ સંકોચન માટે. શામાંથી મળે મિત્રો? તો માંસ, દૂધ, ફળો અને શાકભાજી, આખા અનાજ અને કઠોળમાંથી મિત્રો આ મળતું હોય છે. હવે આપણે કેલ્શિયમ વિશે વાત કરીએ. એના પહેલાંનું થોડુંક રિવિઝન જેવું કરી લઈએ. ખનિજ તત્વો યોગ્ય પ્રવાહી સંતુલન અને ચેતાપ્રસરણ અને સ્નાયુ સંકોચન માટે ખૂબ જ જરૂરી છે. બરાબર છે. આજે વાત કરી સોડિયમ વિશે વાત કરી, ક્લોરાઇડ વિશે પણ એવું છે, એમાં સ્નાયુ સંકોચન નથી, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ત્યારબાદ હવે આપણે કેલ્શિયમ વિશે વાત કરીએ. તો કેલ્શિયમ આપણા શરીરની અંદર શું કામ કરે? તો તંદુરસ્ત હાડકાને તંદુરસ્ત રાખે છે, દાંત માટે મહત્વપૂર્ણ છે, સ્નાયુઓને આરામ અને સંકુચિત કરવામાં મદદ કરે છે, ચેતા કાર્ય, લોહી જામી કે ગંઠાઈ જવું, બ્લડ પ્રેશર નિયમન, રોગ પ્રતિકારક તંત્રના સ્વાસ્થ્યમાં પણ મહત્વપૂર્ણ છે. શામાંથી મળે મિત્રો? તો દૂધ, દૂધની બનાવટો, માછલી, ફોર્ટિફાઈડ સોયા દૂધ, બ્રોકોલી, કઠોળ, આવા બધામાંથી આપણને મળતું હોય છે. ત્યારબાદ ફોસ્ફરસની ચર્ચા કરીએ. એ પણ હાડકાં તંદુરસ્ત રાખે, દાંતમાં મહત્વપૂર્ણ છે, દરેક કોષોની અંદર જોવા મળે છે, સિસ્ટમનો એક ભાગ છે, એસિડ બેઝ સંતુલન આપણા શરીરનું જાળવી રાખે છે. શામાંથી મળે મિત્રો ફોસ્ફરસ? તો માંસ, માછલી, મરઘા, ઈંડા, પ્રોસેસમાંથી મળે. ખાસ ધ્યાનમાં રાખજો. પોટેશિયમ આપણા શરીરની અંદર શું કરે? સ્નાયુને આરામ આપે, હાડકાં તંદુરસ્ત રાખે, દાંત માટે મહત્વપૂર્ણ છે. બરાબર છે. ચેતા કાર્ય, લોહી જામી કે ગંઠાઈ જવું, બ્લડ પ્રેશર નિયમન, રોગ પ્રતિકારક તંત્રના સ્વાસ્થ્યમાં પણ કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. જ્યારે ફોસ્ફરસ હાડકાં અને દાંતો મહત્વપૂર્ણ રાખે જ છે, પણ કોષોમાં, દરેક કોષોમાં જોવા મળે છે, સિસ્ટમનો ભાગ અને એસિડ બેઝ સંતુલન ખૂબ જ જાળવી રાખે. મેગ્નેશિયમની વાત કરીએ તો હાડકામાં જોવા મળે છે, પ્રોટીન, સ્નાયુ સંકોચન, ચેતાપ્રસરણ, રોગ પ્રતિકારક તંત્રના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શામાંથી મળે મેગ્નેશિયમ? તો બદામ, કઠોળ, પાંદડાવાળા લીલા શાકભાજી, સી ફૂડ, ચોકલેટમાંથી મળે છે. સલ્ફરની વાત કરીએ તો પ્રોટીન પરમાણુમાં જોવા મળે છે. શામાંથી મળે? તો માંસ, મરઘા, માછલી, ઈંડા, દૂધ, કઠોળ, બદામમાંથી આપણને મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો. આ બધા જ ખનિજ તત્વો બરાબર છે તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આ સાથે આપણે આપણો આજે પહેલી જે થિયરી હતી એ આપણે અહીંયા સુધી જાહેર કરીએ છીએ. ત્યારબાદ બીજી થિયરી આપણે જોઈશું.